હાલ તો એવું લાગતું નહીં કે આપણાથી 5 કિલોમીટર દોડાય. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. તો બધાને જય માતાજી. તો આજે 15 ઓગસ્ટ હતી, તો બધાને સ્વતંત્ર દિવસની શુભકામનાઓ. અને તમે જોઈ શકો છો આપણે આવી ગયા છીએ ગ્રાઉન્ડમાં. તો આજથી આપણે દોડવાનું ચાલુ કરવાનું છે. તો તાજેતરમાં SSC GDનું ફિઝિકલ આવી રહ્યું છે, તો આપણે એના માટે તૈયારી કરવાની છે. તમે પણ SSC GDની પરીક્ષા આપી હોય તો તેના માર્ક્સ અને ફિઝિકલની તારીખ આવી ગઈ છે. તો આપણે 26 ઓગસ્ટ આવી છે, તો આપણા પાસે ફક્ત 10 દિવસ છે. તો 10 દિવસમાં આપણા રનિંગ 24 મિનિટમાં પૂરું કરવાનું છે. ભાઈઓ માટે 5 કિલોમીટર 24 મિનિટમાં હોય છે અને બહેનો માટે 1600 મીટર 8.5 મિનિટમાં હોય છે. તો આપણે હાલ તો રનિંગ થતું નથી, પણ ટ્રાય કરશું કે 10 દિવસમાં આપણે 24 મિનિટની અંદર આવી જઈએ. આપણો આર્યો ટ્રેક છે, ચોમાસાના કારણે એકદમ ટ્રેક ખરાબ થઈ ગયો છે, પણ હાલ આપણા દોડવા માટે ચાલે એવો છે. તમે આખા ગ્રાઉન્ડનો નજારો જોઈ શકો છો. 400 મીટર ઉપર ગ્રાઉન્ડનો ટ્રેક છે. તો જોઈએ આજે આપણે પહેલો દિવસ છે, તો કેટલા રાઉન્ડ મારી શકીએ છીએ. ગાઈઝ આપણે પાંચ રાઉન્ડ દોડ્યા છીએ, અને 5 રાઉન્ડ એટલે કે 2 કિલોમીટર જેવું આપણે દોડ્યા છીએ, અને 2 કિલોમીટરમાં જ આપણે થાકી જાય છીએ. તો હાલ તો એવું લાગતું નહીં કે આપણાથી 5 કિલોમીટર દોડાય, પણ 10 દિવસ હજી બાકી છે. હજી 10 દિવસમાં ઘણું બધું થઈ શકે છે, અને 10 દિવસમાં આપણો 24 મિનિટ ટાઈમિંગ આવી શકે છે. તો આપણા 10 દિવસના ચેલેન્જમાં આપણે દરરોજ દોડવાનું થાય છે. તો 10 દિવસના ચેલેન્જમાં તમે પણ બન્યા રહો, અને તમારે પણ SSC GDનું ફિઝિકલ હોય અને કેટલો ટાઈમ આવે છે તો તમે નીચે કોમેન્ટ કરજો. તો ગાઈઝ અત્યારે વાગી જશે 7 ને આપણા ઘરે જવાનો સમય થઈ ગયો છે, અને તમે ગ્રાઉન્ડનો નજારો જોઈ શકો છો. થોડા વરસાદનું વાતાવરણ લાગી રહ્યું છે. તો તમને વિડીયો કેવો લાગે એ કોમેન્ટ કરજો, અને વિડીયો સારો લાગ્યો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. તો મળીએ આગલા વિડીયોમાં.